એશિયાના નંબર 1 ઊંઝા માર્કેટ યાર્ડને ધ્યાનમાં રાખી ઊંઝા રેલવે સ્ટેશને કન્ટેનર યાર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે। આ કન્ટેનર યાર્ડમાં નિકાસ કરવા માંગતા વેપારીઓના માલને ઊંઝા રેલવે સ્ટેશનથી અન્ય સ્થળે મોકલવામાં આવશે। ઊંઝા ગંજ બજારને ઘણો જ ફાયદો થશે। ઊંઝાથી લઈ અને સિદ્ધપુર સુધીમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝો, એગ્રી ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે। આ ઇન્ડસ્ટ્રીઝોની જે ટ્રાન્સપોર્ટેશનની જે એમની સેવા ફાસ્ટ મળશે અને એમને ભાડામાં પણ ફાયદો થશે। ઊંઝા એશિયાનું સૌથી મોટું માર્કેટ છે અને ઊંઝાથી દુનિયાભરના સેન્ટરો સાથે વેપાર મથક સાથે જોડાયેલું છે। રોડ ટ્રાન્સપોર્ટ સાથે કન્ટેનર મોકલવાનો જે જૂની પ્રણાલિકા પ્રમાણે બંદરો સુધી પહોંચાડવું પડતું, તેમાં ખર્ચો પણ વધારે થતો, પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કિસાનોની ચિંતા સતત કરતા હોય છે। વેપારીઓને પણ વ્યાજબી ભાવે આ કન્ટેનરો અહીંથી બંદર સુધી જાય, એના માટે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ઊંઝામાંથી 26 તારીખે રેલવેનો એક પ્રથમ કન્ટેનરની રેક આખી અહીંથી જશે 26 તારીખથી। તો બંદરો સુધી પણ નજીકથી મુન્દ્રા બંદર હોય કે કંડલા બંદર હોય કે દેશના કોઈ પણ બંદરો સાથે આ રેક દ્વારા ઊંઝાથી ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થશે, ઓછા ખર્ચે થશે। ઊંઝા એક જીરા વરિયાળીનું આખા એશિયાનું મોટામાં મોટું કેન્દ્ર છે। સમગ્ર ગુજરાતમાં અને દેશના બીજા સેન્ટરોમાંથી જીરું વરિયાળીનું જે કંઈ ઉત્પાદન થતું હોય છે એ છેવટે તો ઊંઝાથી જ નિકાસ માટે આવતું હોય છે। અને પાછલા કેટલાય વર્ષોથી છેલ્લા લગભગ 10-12 વર્ષથી જે નિકાસનું કેન્દ્ર મુંબઈ હતું એ હવે ધીમે ધીમે ઊંઝાના વેપારીઓ જ ડાયરેક્ટ નિકાસ કરતા બન્યા છે। અને ઊંઝામાં લગભગ સિઝનના સમયે રોજ 200થી 250 જેટલા કન્ટેનરનું પોટેન્શિયલ છે અહીંયા। ઉલ્લેખનીય છે કે ઊંઝા રેલવે સ્ટેશનથી મુન્દ્રા પોર્ટ ખાતે આગામી 26 ફેબ્રુઆરીના રોજ માલ સામાન ભરેલા કન્ટેનરની પ્રથમ રેલવે રેક મોકલવામાં આવનાર છે। ઊંઝા માર્કેટ યાર્ડમાંથી જીરા, વરિયાળી, ઈસબગુલ ઉપરાંત મસાલા પાકોની નિકાસ દેશ વિદેશમાં કરવામાં આવે છે। ત્યારે હવે જે વેપારીઓ અને ખેડૂતો પોતાની ખેત પેદાશોની નિકાસ કરવા માંગે છે એમના માટે ઘર આંગણે જ ખાસ સુવિધા શરૂ થશે। ધીરે ધીરે ઊંઝા એક એક્સપોર્ટ હબ ડેવલપ થશે, કારણ કે દુનિયાભરમાં જીરું, વરિયાળી અને અન્ય પાકો ઊંઝાથી જ્યારે નિકાસ થતી હોય છે ત્યારે આ ઊંઝાનું સેન્ટર આવનારા દિવસમાં મહત્વનું બની રહેશે। અને એમાં ખાસ આ કન્ટેનરની આખી રેક જે જઈ રહી છે એ ખરેખર આવકારદાયક છે। અને ભારત સરકાર અને રેલવે ડિપાર્ટમેન્ટનો અને આ તમામ જે તંત્ર જોડાય છે એમનો ખરેખર હું આભાર માનું છું। ઊંઝામાં આ નવી તક મળી છે, રોજગારી મળશે લોકોને, અને આ એક મોટું સેન્ટર ઊભું થશે। વેપાર ઊંઝાથી દેશ વિદેશ સુધી વેપાર જોડાયેલા છે, એમાં ગતિ આવશે અને ઝડપી આ માલનું પરિવહન થશે। આ કન્ટેનરની સેવા અહીંયા ઉપલબ્ધ થશે, કન્ટેનર ડેપો બનશે, તો વેપારીઓ પોતાનો માલ ઓછા સમયમાં બંદર સુધી પહોંચાડી શકશે અને એ ઝડપથી ટર્નઓવર થશે। લગભગ બિન સિઝનમાં 100-125 કન્ટેનર અને આખા વર્ષના ગણીએ તો 40,000થી 50,000 કન્ટેનર અત્યારે નિકાસની એની ક્ષમતા છે। અને આગામી સમયમાં આ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી નિકાસ કરતા બીજા અન્ય પેદાશો પણ અહીંથી નિકાસ થશે, તો એનાથી પણ વધારે નિકાસ થવાની સંભાવના આ ઊંઝા કન્ટેનર ડેપોથી રહેલી છે।